ભગવાન શિવ કેમ બન્યા નીલકંઠ? સદીઓ પહેલાં ભગવાન વિષ્ણુના અવતાર વામનદેવે મહાબલી રાજાને 3 પગ ભૂમિમાં આખું રાજ્ય લઈ લીધું અને તેને પાતાળ લોકમાં મોકલી દીધો. ત્યારબાદ દેવો અને દૈત્યો વચ્ચે ઘણીવાર યુદ્ધ થતા રહ્યા. બંને પક્ષોમાં શક્તિ સમતુલ્ય હતી, પરંતુ દેવતાઓની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી. આ સ્થિતિથી બહાર આવવા માટે દેવતાઓએ ભગવાન વિષ્ણુની શરણાગતિ લીધી. તેમણે સૂચવ્યું કે દૈત્યો સાથે સાંધો કરીને ક્ષીરસાગરનું મંથન કરો. મંથનથી અમૃત પ્રાપ્ત થશે, જે તમામ દેવતાઓને અમર બનાવી દેશે. દેવતાઓ અને દૈત્યો બંનેએ મળીને મંદાર પર્વતને મંથન દંડ અને વસુકી નાગને દોરી તરીકે ઉપયોગ કર્યો. શનિવારનું માહોલ સર્જાયું. સમુદ્ર મંથન. ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર ધારણ કરીને પર્વતની પીઠ પર રાખી તેનું સમર્થન કર્યું. મંથનના પરિણામે એક પછી એક ચમકદાર વસ્તુઓ બહાર આવવા લાગી. કામધેનુ ગાય, એરાવત હાથી, કલ્પવૃક્ષ, લક્ષ્મી દેવી, ચંદ્રદેવ, ઔષધિઓ અને બીજું ઘણું બધું. પરંતુ આ બધાની વચ્ચે અચાનક ભયંકર વસ્તુ બહાર આવી. હલાહલ વિષ. આ ઝેર એટલું ભયાનક અને ઘાતક હતું કે તે માત્ર દુનિયાને નહીં પણ આખા બ્રહ્માંડને ભસ્મ કરી શકે એવી ક્ષમતા ધરાવતું હતું. જે પણ તેનો સંસર્ગ કરે તે તરત જ ભસ્મ થઈ જાય. દેવતાઓ પણ ગભરાઈ ગયા, દૈત્યો પણ ઘસડી ગયા. કોઈ પાસે કોઈ ઉપાય ન હતો. આખું બ્રહ્માંડ સંકટમાં હતું. ત્યારે બધાને યાદ આવ્યા જગતપિતા મહાદેવ શિવ. સૌએ કૈલાસ જઈને ભગવાન શિવની આરાધના કરી. દયાનિધિ શિવજીએ ભક્તોની અપૂર્વ ભક્તિ જોઈ અને વિશ્વના કલ્યાણ માટે આગળ વધ્યા. તેઓએ બધાને આશ્વાસન આપ્યું, તમે ચિંતિત ન થાઓ. હું આ હલાહલ વિષ પીઉં છું, પણ તેનું વિસરણ મારા શરીરમાં નહીં થવા દઈશ. શિવજીએ એ ઝેરને હાથમાં લીધું અને બ્રહ્માંડના ભલાઈ માટે પી ગયા. હલાહલ ઝેર અતિશય પ્રચંડ અને દુર્ગંધયુક્ત હતું, જેથી શિવજીના શરીરમાં તેની અસર ન થાય અને જગતને પણ નુકસાન ન થાય. તેમણે એ ઝેર પોતાના ગળામાં જ રોકી દીધું. તે ઝેરના પ્રભાવથી તેમના ગળામાં રંગરૂપાળું નીલું પડી ગયું. તેથી ભગવાન શિવને નીલકંઠ એટલે કે નીલાકંઠ ધરાવનાર કહેવાય છે. ભગવાન શિવનું આ ત્યાગમય કાર્ય જોઈને દેવતાઓ અને ઋષિ મુનિઓએ તેમને ધન્યવાદ આપ્યો. આખા બ્રહ્માંડમાં શિવજીની કૃપાથી શાંતિ ફરી સ્થપાઈ ગઈ. હલાહલ ઝેર જીવનમાં એવા કડવા અને ઘાતક પરિસ્થિતિઓનું પ્રતીક છે જે આપનું આત્મબળ નબળું કરી શકે છે. શિવજીનો ત્યાગ એ શીખવે છે કે જો આપણે વિશ્વ ભલા માટે કાર્ય કરીએ તો આપનું નાનું ત્યાગ પણ મહાન બની જાય. નીલકંઠ શિવ માત્ર દેવ નથી, તેઓ સંસારના કલ્યાણ માટે પોતાની જિંદગી અર્પણ કરનાર તપસ્વી, ત્યાગી અને સાક્ષાત વિશ્વનાથ છે. શિવજી ત્યાગનું પ્રતીક. હલાહલ સંસારની દુઃખદ પરિસ્થિતિ. ગળામાં ઝેર પોતાના દુઃખને આંતરફેદ કરીને બીજાને શાંતિ આપી. નીલકંઠ જગતના કલ્યાણ માટે સ્વ ભૂલવાની ભાવના.